हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 11મો અધ્યાય શ્લોક 19 અનાદિમધ્યાંતમનંતવીર્યમ 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 અનંતબાહું શશિસૂર્યનેત્રમ પશ્યામિ ત્વાં દીપ્તહુતાશવક્ત્રમ સ્વતેજસા વિશ્વમિદં તપંતમ। અર્જુને ભગવાનને વિશ્વરૂપ દર્શન કરાવવાની વિનંતી કરી। ભગવાને વિશ્વરૂપ દર્શન કરાવ્યા અને વિશ્વરૂપ દર્શન કરવા માટે શું કીધું? દદામિ તે દિવ્ય ચક્ષુ। આ સામાન્ય ચર્મચક્ષુથી તને દર્શન નહીં થાય અને એટલે માટે હું શું કરું છું? આ દિવ્ય ચક્ષુ હું તને આપું છું। અને આપણે જોયું અર્જુન એ પોતે જ 15મા શ્લોકથી આપણે જોયું અર્જુન એ વિશ્વરૂપ દર્શન પોતે જે કરી રહ્યો છે। પહેલાં સંજયે જે વિશ્વરૂપ દર્શન કર્યા એનું વર્ણન સંજયે કર્યું। 15મા શ્લોકથી અર્જુન પોતે વર્ણન કરી રહ્યો છે કે આ ભગવાન કેવા છે। ગઈ વખતે જોયું એમ પુરુષ સનાતન ત્વમ શાશ્વત ધર્મગોપ્તા। એ ભગવાન તમે જો જે આ શાશ્વત નિત્ય ધર્મની રક્ષા કરનારા છો। સનાતન સનાતન છે। જો હવે આગળ કહે છે કે આ પરમાત્માનું સ્વરૂપ શું છે? અનાદિ મધ્યમ અનંત રૂપમ। આદિ આદિ એટલે કારણ, આદિ એટલે વગેરે આપણે એવું કહીએ એક અર્થ, પણ ખરેખર આદિનો અર્થ શું થાય? જે પ્રારંભમાં હોય ને એને આદિ કહેવાય। તો આપણે એટલા માટે આદિ માનવ એવું કહીએ। આદિ માનવ શબ્દ છે પ્રથમ જે હોય, જે પ્રારંભમાં હોય, જે પ્રથમ હોય એને આદિ કહેવાય। એટલે કે જેનો આરંભ હોય। તો કે ભગવાનનો આરંભ થયો અનાદિ, આદિ ન વિદ્યતે। ભગવાનનો કોઈ આદિ છે જ નહીં, ભગવાનનો કોઈ આરંભ છે જ નહીં। કેમ? સનાતન આગળ કઈ ગયા અર્જુને? આગળ કીધું ભગવાન તમે સનાતન છો, ત્રણેય કાળમાં એક સમાન રહેનાર તમે છો, એટલે તમારો આરંભ તો શક્ય જ નથી। બીજું તમે અનંત છો, ન મધ્યમ। ભગવાનનું મધ્ય ક્યારે થાય? જો બહુ સમજવા જેવી વસ્તુ આ દિશા જેને આપણે કહીએ ને, ખરેખર દિશા એ સાપેક્ષિક વસ્તુ છે। મારી દ્રષ્ટિએ તમે પૂર્વમાં કહેવાઓ, તમારી દ્રષ્ટિએ હું શું કહેવાઉં? પશ્ચિમમાં કહેવાઉં। ચાલ એ તમારી દ્રષ્ટિએ હું પશ્ચિમમાં છું, પણ દિવાલની દ્રષ્ટિએ હું શું કહેવાઉં? પૂર્વમાં। આ ઉત્તર આપણે એમ કહીએ, પણ એ પણ સાપેક્ષિક છે। એટલે ઉત્તર પૂર્વ પશ્ચિમ એવું કંઈક નક્કી કરીએ ને તો પેલું મધ્ય આવે।
પણ નથી એમનો આરંભ, નથી અંત એમનો, તો પછી મધ્ય ક્યાંથી તમે નક્કી કરવાના? અનાદિ મધ્યમ અનંત રૂપમ. ભગવાન આરંભમાંય તમે જ છો, મધ્યમાંય તમે જ છો, ને અંતમાંય તમે જ છો. જો એનો અર્થ શું થયો? સર્વ તમે જ છો. અનાદિ મધ્યમ અનંત રૂપમ. એટલે શંકરાચાર્ય કહે છે આદિ ચ મધ્યમ ચ અંતઃ ચ ન વિદ્યતે યસ્ય સહ અનાદિ મધ્યમ અનંત રૂપમ. જેનો આદિ નથી, જેનો મધ્ય નથી, જેનો કોઈ અંત નથી. સંપૂર્ણ જગત કેવું છે? અંતવંત ઇમે દેહા. જોઈ ગયા આપણે અહીંયા બીજા અધ્યાયમાં. આ દેહ જે છે કેવો છે? અંતવાન. ભગવાન કેવા છે? અનંત. ભગવાન એટલે તમે જ આ સમજજો. ઈશ્વર જો અહીંયા ને અત્યારે છે અને અનંત છે. જો ઈશ્વર અનંત હોય ને તેમાં તમારો ઉમેરો થઈ જ ગયો. જો તમે એમ કહો કે હું ઈશ્વર નથી, તો એટલો ઈશ્વર કપાઈ ગયો કે નહીં? તો પછી ઈશ્વર અનંત છે. જો વિચાર, ઈશ્વર અનંત ક્યારે હોય? જેમાં તમારો ઉમેરો થયો હોય. તમે ને ઈશ્વર બે છે જ ને. અનાદિ મધ્યમ અનંત રૂપમ. એટલું જ નહીં, અનંત વીર્યમ. અનંત તો છે જ પરમાત્મા, પણ એમનું વીર્ય, એમનું બળ, એમનું સામર્થ્ય પણ કેવું છે? અનંત સામર્થ્ય છે. જો એટલે હંમેશા હું કહું છું, કોઈ વાતનું ક્યારેય અભિમાન નહીં કરવાનું. ઈશ્વરનું જેટલું બળ છે, હું હંમેશા કહું એક જ વસ્તુ યાદ રાખવાનું. નાની હતી ને ત્યારે હંમેશા હું વિચાર, જ્યારે એવું ભણ્યા ને કે સૂર્ય પૃથ્વીની આજુબાજુ ફરે છે, એટલે મારા મનમાં એ જ પ્રશ્ન કે આમ આ પૃથ્વી અધ્ધર લટકે કેવી રીતે? જો આકાશમાં તમે જુઓ બધા તારાઓ બધા શું છે? લટકેલા. અને લટકેલા નથી. જો સમજો અધ્ધર જ છે. લટકેલા તો પેલો દોરી બાંધી હોય ને તો લટકેલું કહેવાય. દોરી બાંધીને કરેલું હોય તો લટકેલું. દોરી છે જ નહીં. જો વિચાર, અનંત વીર્ય, પરમાત્માનું વીર્ય, પરમાત્માનું સામર્થ્ય, પરમાત્માનું બળ, પરમાત્માની શક્તિ કેવી છે? અનંત છે. એટલે શંકરાચાર્યજી આ બહુ સરસ કહે છે અનંત વીર્યનો, કે જેના વીર્ય, જેના સામર્થ્ય, જેની શક્તિનો કોઈ અંત જ નથી. ના તવ વીર્ય છે અંત અસ્તિ. પરમાત્મા, તમારા વીર્યનો કોઈ અંત જ નથી. અનંત વીર્ય છે. જો એટલે જ કહું, કીડીનું પણ જે સામર્થ્ય છે ઈશ્વરનું જ સામર્થ્ય છે. તમારું જે સામર્થ્ય છે પણ કોનું સામર્થ્ય? ઈશ્વરનું જ છે. અનંત વીર્યમ ન ત્વામ અનંત વીર્યમ તથા અનંત બાહુ. સામાન્ય રીતે શક્તિ એમ કહીએ ને, વીર્ય એમ કહીએ ને આપણે, વીર્ય કે શક્તિ કહીએ ને એટલે એમ હાથ આવે. જો આ સમજો, સમર્થ એમ કહીએ તો શું કરીએ? બોલો, હાથ. હાથ આપણું શું છે? આપણો વીર્ય, આપણા બળનું પ્રતીક છે. તો ભગવાન અનંત વીર્ય છે. તો ભગવાન કેવા છે? અનંત બાહુ. અનંત બાહુ એટલે ભગવાન અનેક હાથ છે એમ નહીં. આ હાથથી આપણે શું કરીએ? આપણી શક્તિનું પ્રદર્શન કરીએ. જો તમે હાથથી શું કરી શકીએ? શક્તિનું પ્રદર્શન શાનાથી થવાનું? હાથથી જ થવાનું. અનંત બાહુ ભગવાન છે. એનો અર્થ શું થયો? એ ફક્ત અનંત વીર્ય છે જ એમ નહીં, એ પ્રદર્શન પણ કરી શકે, દર્શાવી શકે. અનંત બાહુ. શશી સૂર્ય નેત્રે. આ સૂર્ય અને ચંદ્ર ભગવાનના નેત્ર છે. એટલે હંમેશા કહું, આ પહેલી વાર જ્યારે મેં આ સાંભળ્યું ને કે સૂર્ય ભગવાનના નેત્ર છે, એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો? કંઈ પણ વસ્તુ ભગવાનની નજરની બહાર છે. ભગવાન જોઈ જ રહ્યો. તમે જે કરો છો બધું ભગવાન શું કરી રહ્યો છે? જોઈ જ રહ્યો છે. ભગવાનથી કંઈ છૂપું જ નથી, કારણ કે સૂર્ય ભગવાનના નેત્ર છે. એનો અર્થ શું થયો? બધું જ જુએ છે. ચંદ્ર ભગવાનના નેત્ર છે, તો રાતના પણ બધું શું કરી રહ્યા છે? જોઈ જ રહે છે. ઈશ્વરથી કંઈ છુપાય એવું છે જ નહીં. શશી સૂર્ય નેત્ર દીપ્તા પશ્યામિ ત્વામ. એ ભગવાન, હું તમને જોઈ રહ્યો છું. એક મજાની વાત છે. આપણા દેશમાં, આપણા ભારત દેશમાં પેલા બહુવચન એમ કહીએ ને, ગલગોટો એક હોય, પછી ઘણા ગલગોટા એવું કહીએ આપણે. એક ગલગોટો બહુવચન હોય તો શું કહીએ? ગલગોટા. જો એટલે એકથી વધારે હોય ત્યારે આપણે શું કહીએ? એને બહુવચન કહેવામાં આવે. એક વચન અને બહુવચન. આ બહુવચન ફક્ત સંખ્યા અનેક હોય તો જ નહીં, 3 પ્રકારે આ બહુવચન વપરાય. એક બહુવચન સંખ્યાની દ્રષ્ટિએ છે. જો સમજો,
પેલું બીજું બહુવચન જે છે ને, રાજા હોય ને એને તું નહીં કહેવાય, રાજાને શું કહેવું પડે? તમે કહીએ આપણે. રાજા જે હોય ને એને સન્માન માટે આપણે શું કહીએ? ત્રીજું જે બહુવચન છે એને સન્માન કહેવાય. તમે પંજાબમાં હરિયાણા જાઓ ને તો પેલા નાના બાળકને પણ શું છે, આપ કહા ગયે થે, બધાને શું કરે? એટલે સન્માન માટે પણ બહુવચન વાપરવામાં આવે. એટલા માટે આપણે ત્યાં આપણાથી ઉંમરમાં મોટા હોય, જ્ઞાનમાં મોટા હોય, તપશ્ચર્યામાં મોટા હોય તો આપણે એમને શું કહીએ? તું નહીં કહીએ, તમે કહીએ. જો એટલે સામાન્ય રીતે આપણે તમે એવો શબ્દ વાપરીએ. આદરાર્થે બહુવચન મને આદર માટે શું કરીએ? આપણે બહુવચન વાપરીએ. આ સામાન્ય નિયમ છે, પણ એ ફક્ત ભારતમાં જ છે. આ સમજો. પરદેશમાં તમે જાઓ ને તો પેલો દાદા તું જ કહેવાય. જો આ સમજો, પેલો દાદાને તું જ કહેતો હોય, મેરી માને તું જ કહે. એ સંસ્કૃતિ જેવી છે, પણ એવું નહીં. સંસ્કૃતમાં એવું જ છે. જો આ સમજો, અર્જુન ભગવાનને જ્યારે કહી રહ્યો છે તો એ આદરાર્થે બહુવચન નથી વાપરતો, એક વચન જ છે, પશ્યામી ત્વામ. હું તમને જોઉં છું, તમને નહીં, તને જોઉં છું. ખરેખર ગુજરાતી કરો, આપણે પછી અનુવાદ કરીએ ને ત્યારે પેલું તમે કહી દઈએ, પણ ખરેખર અર્જુન જે શબ્દ આપણે તે કયો છે, એક વચન જ છે. એટલે પેલો અર્જુને ભગવાનને શું કહે છે? હું તમને જોઉં છું, તમને નહીં, તને જોઉં છું. અમે ગુજરાતી પેલું તમને બોલીએ ને એટલે તમને એવું લાગે કે આ અર્જુન તમને જ કહે. સંસ્કૃતમાં તમને કીધું નથી, આ સમજજો. સંસ્કૃતમાં તો એક જ વચન છે, ત્વામ પશ્યામી. એટલે પેલો હિન્દીમાં અનુવાદ કરે ને ત્યારે એ જ રીતે આપકો દેખ રહા હું, એટલે પેલો આપણને એવું લાગે કે આ સંસ્કૃતમાં બહુવચન. સંસ્કૃતમાં બહુવચન નથી, આ સમજજો. પશ્યામી ત્વામ, ભગવાન હું તમને જોઈ રહ્યો છું. અત્યાર સુધી હું તમને શું માનતો હતો? 2 હાથ ને 2 પગ વાળા શ્રી કૃષ્ણ માની રહ્યો હતો. હવે મને તમને ખબર પડી કે તમે કોણ છો ભગવાન. અનંત વીર્ય, અનંત બાહુ. એટલું જ નહીં, હવે અર્જુન તો આ સમજ, આગળ મેં કહ્યું અર્જુન આશ્ચર્યચકિત થઈ ગયો ભગવાનનું આવું રૂપ જોઈને. શું છે? અદ્ભુત રૂપ જોઈને અર્જુન શું થઈ ગયો? આશ્ચર્યચકિત. એટલે આશ્ચર્યનો ભાવ એના મનમાં છે. પણ જ્યાં એ પેલા ભગવાનના રૂપને જોતો હતો, હાથ જોયા, પગ જોયા, મસ્તક, નેત્ર, આ બધું જોયું એટલે આશ્ચર્ય એને થતું. પણ એની નજર ભગવાનના મુખ પર પડી. જા, અને ભગવાનનું મુખ કેવું છે? હુતાશ વક્ત્રમ. હુતાશ. જા, આ હુતાશ શબ્દ બહુ મજાનો છે. આપણે આહુતિ આપીએ તો આહુતિ આપીએ ને એટલે આહુતિ હુત કહેવાય. જા, હુતાશ. અશના. અશના એટલે કે ભોજન. અગ્નિનું નામ છે હુતાશ. હુતમ અશનમ યસ્ય સહ હુતાશ. અગ્નિમાં આપણે જે આહુતિ આપીએ એ આહુતિ જેનું અન્ન છે, આહુતિ જેનું અન્ન છે એને શું કહેવાય? હુતાશ. અગ્નિના અનેક નામ છે. અનિલ, અનલ. આપણે જોઈ ગયા આગળ. અનલ એટલે શું છે? અલમ ન વિદ્યતે, જે બસ ક્યારે કહેતો જ નથી. અલમ એટલે બસ. ગમે એટલું ઊંધિયું ભાવતું હોય ને ગમે એટલા પોંક ભાવતો હોય, કેટલું ખાઈએ? થોડુંક ખાઈએ એટલે શું કહેવું પડે? બસ ભાઈ તું રવા દે. પણ અગ્નિ કેવો છે? અલમ ન વિદ્ય, ક્યારેય બસ કહે જ નહીં. ગમે એટલી આહુતિ આપો, બધી આહુતિ શું કરી જાય? સ્વાહા કરી જ જાય. પણ આ અગ્નિ જે છે એનું અન્ન શું છે? હુતાશ. હુતાશ એટલે શું છે? આહુતિ જેનું અન્ન છે. પણ એ હુતાશ પણ કેવું છે? દીપ્ત હુતાશ. દીપ્ત એટલે સારી રીતે પ્રજ્વલિત થયેલો અગ્નિ. જો સામાન્ય અગ્નિ નહીં. જો આજકાલ આ બધા યજ્ઞ કરે ને જોવા જેવું હોય, તો ગમે એટલો પંખો નાખે ને પેલી જ્વાળા નીકળતી જ નહીં હોય. શાસ્ત્રમાં લખ્યું છે કે ધુમાડો નીકળતો હોય ને ત્યારે આહુતિ નહીં અપાય. પ્રજ્વલિત અગ્નિ હોય, અગ્નિની જ્વાળા કહેવાય. જો આપણે મુંડક ઉપનિષદમાં જોઈ ગયા, કાલી કરાલી મનોજવાચ. અગ્નિ ભગવાનની 7 જીહ્વા છે. સપ્ત જીહ્વા કહેવાય. 7 પ્રકારની જીહ્વા છે. આમ ભગવાન તમારું વક્ત્ર, વક્ત્ર એટલે મુખ,
ભગવાનનું મુખ કોણ છે? હુતાશવક્ત્રમ, દીપ્ત હુતાશવક્ત્રમ. અગ્નિ ભગવાનનું મુખ નહીં, સારી રીતે પ્રદીપ્ત થયેલો, પ્રજ્વલિત થયેલો અગ્નિ ભગવાન તમારું મુખ છે. સ્વતેજસા વિશ્વમિદમ તપંતમ. અને તમે સ્વયં કેવા છો? તેજસ્વી છો. તમારા પોતાના તેજથી આ સંપૂર્ણ વિશ્વને તમે તપાવી રહ્યા છો. અત્યાર સુધી ભગવાન બહુ સારા લાગતા હતા, વિશ્વરૂપ કેવું લાગતું હતું? બહુ સરસ મજાનું હતું. પણ જ્યાં પેલો દીપ્ત હુતાશવક્ત્રમ, સારી રીતે પ્રજ્વલિત થયેલો અગ્નિ ભગવાનનું મુખ છે. ભગવાનના મુખમાં અગ્નિ નથી. જો આ સમજજો, આ બધા ફોટા તમે જુઓ ને વિશ્વરૂપ દર્શન, એમાં શું બતાવે? પેલા ભગવાનના મુખમાંથી પેલો અગ્નિ નીકળી રહ્યો. અગ્નિ ભગવાનના મુખમાંથી અગ્નિ નથી નીકળતો. સારી રીતે પ્રજ્વલિત થયેલો અગ્નિ, એ અગ્નિ શું છે? ભગવાનનું મુખ છે. આ સમજો બરાબર. અને એટલું જ નહીં, એવો સારી રીતે પ્રજ્વલિત થયો છે કે એ ભગવાન પોતાના તેજથી સંપૂર્ણ જગતને તપાવી રહ્યા છે. જો અત્યારે જેમ આપણે ચાલે છે ને સૂર્યનારાયણને, પ્રચંડ તાપ છે. જ્યાં પણ જાઓ ને ત્યાં શું છે? 40-42. હું હંમેશા બધાને કહું, આટલામાં આપણે ઘરમાં બેઠા થાકી જઈએ. નરેન્દ્રભાઈ આ 40 ને 46 બહાર ઊભા રહીને શું કર્યું? ચૂંટણી પ્રચાર કર્યો. વિચારી જોજો, 40 ને 46 ટેમ્પરેચરમાં ઊભા રહીને 20 મિનિટ પ્રવચન કરવું આપણું કામ જ નથી. સ્વતેજસા તપ વિશ્વમિદમ તપંતમ. આમ ભગવાન તમારા તેજથી, આ તમારા મુખથી તમે સંપૂર્ણ જગતને શું કરી રહ્યા છો? તપાવી રહ્યા છો. પણ એ કેવી રીતે તપાવી રહ્યા છે? એટલે હવે પછીના શ્લોકમાં એ અર્જુન વર્ણન કરે છે. આ જગત કેવી રીતે તપી રહ્યું છે, જગત કેવી રીતે આ તાપમાન છે. અને જ્યાં ભગવાનને આવા જોયા ને એટલે અર્જુનનું મન બદલાવા માંડ્યું. એટલે પહેલા તો એ વર્ણન કરે છે કે શું શું તપી રહ્યું છે. એટલે ભગવાન અર્જુન ભગવાનને કહી રહ્યો. હવે 20મો શ્લોક. દ્વાવા પૃથિવ્યોરિદમનંતરમ હે, દ્વાવા પૃથિવ્યોરિદમનંતરમ હે, વ્યાપ્તમ ત્વયેકેન દિશશ્ચ સર્વાઃ, વ્યાપ્તમ ત્વયૈકેન દિશશ્ચ સર્વાઃ, વ્યાપ્તમ ત્વયૈકેન દિશશ્ચ સર્વાઃ, વ્યાપ્તમ ત્વયૈકેન દિશશ્ચ સર્વાઃ, દ્રષ્ટ્વાદ્ભુતં રૂપમુગ્રં તવેદં, દ્રષ્ટ્વાદ્ભુતં રૂપમુગ્રં તવેદં, દ્રષ્ટ્વાદ્ભુતં રૂપમુગ્રં તવેદં. 11મો અધ્યાય જો તમને પાઠ કરતા આવડે ને તો સંસ્કૃત બોલતા આવડી જાય. જો આ સમજો, એટલા બધા જોડાક્ષર છે ને, અને એટલા લાંબા લાંબા શબ્દો છે ને. દ્રષ્ટ્વાદ્ભુતં રૂપમુગ્રં તવેદં, લોકત્રયં પ્રવ્યથન્તિ મહાત્મન, લોકત્રયં પ્રવ્યથિતં મહાત્મન. શું શું તપી રહ્યું છે? જો દ્વાવા એટલે શું છે? દ્વૌ, પૃથ્વી, અંતર, ઇદમ અંતરમ હિ. દ્વૌ એટલે સ્વર્ગ. સ્વર્ગ, પૃથ્વી અને સ્વર્ગ ને પૃથ્વીની વચ્ચે અંતરમ એટલે વચ્ચેનું અંતરિક્ષ ને આપણે કહીએ. એને આપણે શું કહીએ? અંતરિક્ષ. સ્વર્ગ, પૃથ્વી, અંતરિક્ષ. જો આ બધી જ વસ્તુ વ્યાપ્તમ ત્વયેકેન, આ સંપૂર્ણ જગતમાં ભગવાન તમે જ વ્યાપ્ત છો. તમારા દ્વારા જ આ સંપૂર્ણ જગત શું છે? વ્યાપ્ત છે. દિશશ્ચ સર્વાઃ, સંપૂર્ણ દિશાઓ પણ તમારા દ્વારા વ્યાપ્ત છે. એનો અર્થ શું થયો? એવું કોઈ સ્થાન જ નથી જ્યાં તમે નથી. સંપૂર્ણ જગતમાં તમે વ્યાપ્ત છો. સ્વર્ગ કહીએ, પૃથ્વી કહીએ, એનો અર્થ શું થયો? બાકીના બધા જ વચ્ચે ના આવી ગયા. પછી સૂર્યલોક કહીએ, ચંદ્રલોક કહીએ, ભૂહુ ભૂ ભુવઃ મહઃ જનઃ તપઃ સત્ય. એ જ રીતે નીચે પણ અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ રસાતલ પાતાલ જલ.
આ બધા લોકમાં તમે શું છે? વ્યાપ્ત છો. એટલું જ નહીં, 8 દિશામાં તમે વ્યાપ્ત છો. 8 દિશા યાદ રાખવા જોઈએ. આપણે 4 જ દિશા ખબર જાવ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. બાકીની 4 કઈ? આપણે અંગ્રેજીમાં બોલે એટલે આપણે એવું જ બોલીએ. અંગ્રેજીની પાસે શબ્દ નથી. જો આ સમજો, નોર્થ એ લોકોની પાસે છે, ઈસ્ટ એ લોકોની પાસે છે. પેલું વચ્ચેનો શબ્દ ને એટલે શું કે નોર્થ ઈસ્ટ, એ લોકોને શબ્દની ખોટ પડે. જો પણ આપણા માટે કઈ દિશા કહેવાય? ઈશાન. ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. 8 દિશા જશે. ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. આપણે ત્યાં તો બહુ સહેલુંથી યાદ રાખવાનું. કેમ? શિયાળામાં ઈશાન દિશામાંથી શું આવે? પવન આવે. ગુજરાતમાં આપણે રહીએ તો શિયાળામાં કઈ દિશામાંથી પવન આવે? ઈશાનમાંથી. અને ચોમાસામાં વાદળ કઈ દિશામાંથી આવે? નૈઋત્યમાંથી આવે. જો બાકીની 2 યાદ રાખી રહ્યા, અગ્નિ અને વાયવ્ય. સર્વાહ દિશા દિશશ્ચ. 8 દિશા અષ્ટદિક કહેવામાં આવે. આપણે સંસ્કૃતમાં શું કહેવાય? અષ્ટદિક્પાલ કહેવાય. એટલું જ નહીં, ઉપર અને નીચે. 8 દિશા તો ખરી જ, પણ ઉપર અને નીચે. ભગવાન સંપૂર્ણ જગતમાં તમે વ્યાપ્ત છો. સર્વ દિશાઓમાં પણ તમે વ્યાપ્ત છો. અને ભગવાન દ્રષ્ટવા અદ્ભુતમ રૂપમ. આ તમારું અદ્ભુત રૂપ મેં જોયું. પણ હવે શું થઈ ગયું? અર્જુનનું મન બદલાયું. કેમ? હવે ભગવાનનું રૂપ જે અદ્ભુત હતું હવે કેવું થઈ ગયું? ઉગ્રમ. શબ્દ બદલાઈ ગયો. દ્રષ્ટવા અદ્ભુતમ રૂપમ. અત્યાર સુધી તમારું રૂપ મને કેવું લાગતું હતું? અદ્ભુત રૂપ છે. પણ હવે રૂપ કેવું બની ગયું? ઉગ્રમ. કેમ? હુતાશ વક્ત્રમ, દીપ્ત હુતાશ. જ્યાં ભગવાનના પેલા મુખને જોયું, ભગવાનને પ્રદીપ્ત અગ્નિ સમાન મુખ ભગવાનનું જોયું, એટલે ભગવાનનું અદ્ભુત રૂપ હવે અર્જુન માટે શું બની ગયું? ઉગ્રમ તવેદમ લોકત્રયમ વ્યપ્રવ્યથિતમ મહાત્મન. હે મહાત્મા, હે સર્વવ્યાપી. મહાત્માનો અર્થ શું થાય? હે સર્વવ્યાપી પરમાત્મા, હવે આ તમારું ઉગ્ર રૂપ મને દેખાઈ રહ્યું છે. પહેલા અદ્ભુત રૂપ મને દેખાયું, હવે મને શું દેખાઈ રહ્યું છે? આ તમારું ઉગ્ર રૂપ દેખાય. પણ એ ઉગ્ર રૂપ જોઈને શું થયું? પ્રવ્યથિતમ લોકત્રયમ. આ 3 લોક તમારા આ ઉગ્ર રૂપથી પ્રવ્યથિતમ વ્યથિત થઈ રહ્યા છે, દુઃખી થઈ રહ્યા છે, તપ્ત થઈ રહ્યા છે. આમ ભગવાન તમારું રૂપ અનંત ખરું, અદ્ભુત ખરું, પણ એ તમારું રૂપ 3 લોકને શું કરે છે? તપાવી રહ્યું છે. પ્રવ્યથિતમ એટલે શું છે? એ તમારું જે તેજ, સ્વતેજ કહ્યું ને આગળ, આ તમારું તેજ એટલું બધું અદ્ભુત છે, એટલું મહાન છે, એટલું ઉગ્ર છે કે 3 લોક શું થઈ રહ્યા છે? વ્યથિત થઈ રહ્યા છે, દુઃખી થઈ રહ્યા છે. આમ પેલા 15મા શ્લોકથી 19મા શ્લોક સુધી અર્જુનને બધું બરાબર લાગ્યું. જવાબ છે. પણ જ્યાં ભગવાનનું આ ઉગ્ર રૂપ જોયું, જો એટલે હંમેશા કહું આપણા જીવનમાં આવું જ છે. બધું બરાબર હોય ને ત્યારે આપણને બહુ સારો લાગે, ભગવાને સારો લાગે. પણ જ્યાં આપણું ધારેલું થાય નહીં ત્યારે ભગવાને શું થઈ જાય આપણા માટે? સમજવાનું. અનુકૂળતા જ ભગવાન નથી, પ્રતિકૂળતા પણ કોણ છે? ભગવાન જ છે. પણ આપણે અનુકૂળતા ભગવાન માની શકીએ, પ્રતિકૂળતાને ભગવાન લઈ શકતા નથી. અર્જુનની એ જ હાલત છે. જે સારું સારું દેખાયું ને ત્યારે અદ્ભુત રૂપને જોઈને ખુશ થતો રહ્યો, પણ જ્યાં ભગવાનનું પેલું ઉગ્ર રૂપ દેખાયું ને એટલે એ ઢીલો પડી ગયો. જો આ સમજ. કેમ? એ ઉગ્ર રૂપ કેવું છે? જો આ સમજો. કીધું ને ઉગ્ર રૂપ છે. એટલે હવેના શ્લોકોમાં અર્જુન વર્ણન કરે છે કે એ ઉગ્રતા કેવી છે ભગવાનની. એ ઉગ્રતા કેવી છે? એ ઉગ્રતામાં ક્રૂરતા રહેલી છે. જો આ સમજો બરાબર. ઉગ્રતામાં શું રહ્યું છે? ક્રૂરતા રહેલી છે. અને એ ક્રૂરતા કેવી છે એ અર્જુન હવે પછીના શ્લોકમાં વર્ણન કરે છે. પણ શંકરાચાર્યજી આ 21ના શ્લોકને સંગતિ આપતા બહુ સરસ વાત કરે છે. અર્જુને પેલા
ભગવાનને કહ્યું હતું બીજા અધ્યાયમાં, યદે જયેયુહુ યદેવ, અમારો વિજય થશે કે નહીં, એ લોકોનો વિજય થશે, કોનો વિજય થશે અમને ખબર નથી. એટલે શંકરાચાર્યજી કહે છે અથ અધુના પુરા યદ્વા જયેમ યદિવાનો જયેયુહુ, અમારો વિજય થશે કે એ લોકોનો વિજય થશે ખબર નથી ભગવાન. તમે મને યુદ્ધ કરવાનું કહો છો, પણ અમારી પાસે મહારથીઓ છે, એ લોકોની પાસે પણ કોણ છે? ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અનેક મોટા મોટા કોણ છે? મહારથીઓ છે. દેવ અત્યાર સુધી ભીષ્મ પિતામહને કોઈ હરાવી શક્યું નથી, અત્યાર સુધી દ્રોણાચાર્યને કોઈ હરાવી શક્યું નથી. આવા અજય મહારથીઓ એ કૌરવોના પક્ષમાં છે. અને એટલા માટે ભગવાન મારા મનમાં શંકા છે, યદ્વા જયેમ, અમારો વિજય છે, યદિવાનો જયેયુહુ, અથવા એ લોકોનો જવાબ છે, અમારો વિજય થશે કે એ લોકોનો વિજય થશે મને ખબર નથી. અર્જુનના મનમાં પ્રશ્ન હતો. એટલે શંકરાચાર્યજી કહે છે હવે પછીના શ્લોકમાં અર્જુન જે વર્ણન કરે એટલે કહે છે ઇતિ અર્જુનસ્ય સંશય આસિત, અર્જુનના મનમાં આવી એક શંકા હતી. તદ નિર્ણયાય પાંડવ જયમ એક ઐકાંતિકમ દર્શયામી, પણ પાંડવોનો જ વિજય થશે એ ભગવાન આ પોતાના રૂપમાં દર્શાવી રહ્યા છે. દર્શયામી ઇતિ પ્રવૃત્ત ભગવાન, હવે ભગવાન અર્જુનને એ દર્શાવી રહ્યા છે કે અર્જુન ભલે આ યુદ્ધમાં સામે મહારથીઓ છે, પણ વિજય તો કોનો થવાનો? પાંડવોનો જ વિજય થવાનો છે. એ ભગવાન હવે પોતાના રૂપમાં એ દર્શાવી રહ્યા છે. પણ એ ભગવાનનું રૂપ કેવું છે? શ્લોક વાંચે અમીહિત્વા સુર સંઘા વિશંતિ, અમીહિત્વા સુર સંઘા વિશંતિ, કેચિદ ભીતા પ્રાંજલયો ગૃણંતિ, કેચિદ ભીતા પ્રાંજલયો ગૃણંતિ, સ્વસ્તિત્યુક્ત્વા મહર્ષિ સિદ્ધ સંઘાઃ, સ્વસ્તિત્યુક્ત્વા મહર્ષિ સિદ્ધ સંઘાઃ, સ્તુવન્તિ ત્વાં સ્તુતિભિઃ પુષ્કલાભિઃ, સ્તુવન્તિ ત્વાં સ્તુતિભિઃ પુષ્કલાભિઃ, સ્તુવન્તિ ત્વાં સ્તુતિભિઃ પુષ્કલાભિઃ. જો અર્જુન કહે છે કે ભગવાન મને જ ખાલી આ ઉગ્ર રૂપ દેખાય છે એમ નહીં, સિદ્ધ સંઘાઃ મહર્ષિ, આ બધા મહર્ષિઓ જે છે, સિદ્ધ પુરુષો જે, સંઘાઃ એટલે સમૂહ, મહર્ષિઓ સિદ્ધ પુરુષોનો જે સમૂહ જે છે એને પણ તમારું આ ઉગ્ર રૂપ દેખાઈ રહ્યું છે. હું જ એકલો ઉગ્ર રૂપ જોઉં છું એમ નહીં, મને જ ઉગ્ર રૂપ દેખાય છે એમ નહીં, આ બધા જ તમારા ઉગ્ર રૂપને જોઈ રહ્યા છે. અમીહી જાસમ, અમી એટલે આ બધા બહુવચન, યુદ્ધમાનાઃ યોદ્ધારઃ ત્વામ સૂર સંઘાઃ, સૂર એટલે દેવતાઓ, આ દેવતાઓનો જે સમૂહ જે છે, યે અત્ર ભૂમાવતારાય અવતીર્ણાઃ વસુઆદિ દેવ સંઘાઃ મનુષ્ય સંસ્થાનાઃ. તો શંકરાચાર્ય બહુ સરસ વાત કરે છે. આ દેવતાઓ જે છે એ દેવતાઓ આ પૃથ્વી પર અવતરિત થયા છે. વસુ આદિ રૂપે શું થયા છે? અવતરિત થઈને કયું રૂપ ધારણ કર્યું? મનુષ્ય સંસ્થાનાઃ, એ મનુષ્ય આકાર એમણે ધારણ કર્યો છે. આ વસુ છે, આ બધા જે યક્ષ વસુ એ કોઈ પણ રૂપ ધારણ કરે, એ લોકોની પાસે એવી શક્તિ છે, એ લોકો શું કરી શકે? કોઈ પણ રૂપ ધારણ કરી શકે. ઇન્દ્રનું રૂપ એક જ છે જો સમજો, પણ યક્ષ છે, વસુ છે, બધા શું કરી શકે? અનેક પ્રકારના રૂપ ધારણ કરી શકે. પણ અત્યારે આ પૃથ્વી પર અવતાર કરીને એ લોકોએ કયું રૂપ ધારણ કર્યું છે? મનુષ્ય સંસ્થાનાઃ, મનુષ્ય આકાર એમણે ધારણ કર્યો. જાય ત્વામ વિશંતિ, પણ હું શું જોઈ રહ્યો છું કે આ તમારું જે સારી રીતે પ્રજ્વલિત થયેલું અગ્નિ, જે તમારું મુખ જે છે એમાં આ બધા શું થઈ રહ્યા છે? પ્રવિશંતિ,
દેવતાઓનો સમૂહ, વસુઆદિઓનો સમૂહ, આ બધા તમારા મુખમાં શું થઈ રહ્યા છે? પ્રવેશી રહ્યા છે. તો આમ વિશંતિ પ્રવિશંતિ દૃશ્યંતે, આમ આ પ્રવેશ થયેલા હું જોઈ રહ્યો છું. દૃશ્યંતેનો શું થાય? હું જોઉં છું કે આ બધા શું થઈ રહ્યા છે? આ અગ્નિમાં પ્રવેશી રહ્યા છે. એટલું જ નહીં, તત્ર કેચિત ભીતા પ્રાંજલય, પણ તમારું આ ઉગ્ર રૂપ જોઈને કેટલાય લોકો, કેટલાક લોકો શું થયા છે? ભીતા, એટલા બધા ભયભીત થઈ ગયા છે. પ્રાંજલય, બે હાથ જોડીને ઊભા રહ્યા. કોઈ પણ માણસ જ્યારે ભયભીત થઈ જાય ને ત્યારે પેલો શું કરે? ભાઈ તું છોડ, જાસમ પેલો ગભરાઈ ગયો શું કરે? ભાઈ તું છોડ, બે હાથ જોડાય જ થાય. જો આ બિચારા એમ આ બધા ભયભીત થયેલા લોકો પણ શું કરી રહ્યા છે? પ્રાંજલય સંત ગૃણંતિ સ્તુવંતી, બે હાથ જોડીને તમને શું કરી રહ્યા છે? તમારી સ્તુતિ કરી રહ્યા છે, તમારી પ્રશંસા કરી રહ્યા છે. અન્ય પલાયને અપી અશક્તા સંત, બહુ મજાની વસ્તુ છે. કેટલાક લોકો તમારા મુખમાં પ્રવેશી રહ્યા છે, કેટલાક લોકો જે લોકો ભાગી શકતા નથી એ લોકો શું કરી રહ્યા છે? બે હાથ જોડીને ભયભીત થઈને તમારી સ્તુતિ કરી રહ્યા છે. કેમ? પલાયને અશક્તા, એ ભાગી શકતા નથી. કેટલાક પ્રવેશી રહ્યા છે, કેટલાક ભાગી શકતા નથી. ભાગવામાં જે અસમર્થ છે, પલાયન થવામાં અસમર્થ લોકો છે, એ બધા તમને શું કરી રહ્યા છે? હાથ જોડીને તમારી સ્તુતિ કરી રહ્યા છે. એટલું જ નહીં, યુદ્ધે પ્રતિ ઉપસ્થિતે ઉત્પાતાદિ નિમિત્તાની ઉપલક્ષ્ય, આ યુદ્ધમાં, યુદ્ધ એટલે યુદ્ધમાં જે અત્યારે દેખાઈ રહ્યું છે, ભગવાન અર્જુનને ભવિષ્યકાળ બતાવી રહ્યા છે કે શું શું થવાનું છે. અને એટલે કે છે પ્રત્યુપસ્થિત, એટલે કે આપણી સામે આવીને જે પ્રસંગ, જે સંજોગ આપણી સામે આવીને પ્રગટ થાય ને એને પ્રત્યુપસ્થિત કહેવાય. એટલે અર્જુન કહે છે કે ભગવાન આ મારી સામે જે આવી રહ્યું છે અને જે હું જોઈ રહ્યો છું એ કેવું છે? ઉત્પાતાદિ નિમિત્તાની, અનેક પ્રકારના ઉત્પાત હું જોઈ રહ્યો છું. અને આ બધું જોયું એણે, અને ઉત્પાત થઈ રહ્યો છે એનો શું થયો? કઈ શુભ નથી, બધું અશુભ છે. જો એને તો એમ હતું કે વિશ્વરૂપતા દર્શન કરવું, કર્યા દર્શન, પણ જ્યાં ભગવાનનું આવું ઉગ્ર રૂપ જોયું અને અર્જુન ઢીલો થઈ ગયો. આપણી ભાષામાં કહે શું કહેવાય? પેલો બાપડો ઢીલો પડી ગયો. જો આ સમજ. અને એ એકલો જ ભયભીત છે એમ નહીં, અન્ય બધા ઘણા બધા લોકો ભયભીત છે. જો આ સમજો, આ જો એક મજાની વસ્તુ, આ મનુષ્યનો જે છે, પેલો એક જો ભયભીત થાય ને તો પેલો બીજો પણ શું થઈ જાય? પેલો એને હિંમત આપવાને બદલે એ પાછળ ઢીલો જ પડે. જો એમ અર્જુને જોયું કે કેટલાય લોકો ભયભીત થઈ ગયા, ભગવાનને સ્તુતિ કરી રહ્યા છે, એ પણ શું થઈ ગયો? પેલો ઢીલો પડી ગયો. પણ કેટલાક મહર્ષિઓ જે છે, ઋષિ મુનિઓ છે, જે ભગવાનને ઓળખે છે, એ લોકો ભયભીત નથી થયા. જો આ સમજો, મહર્ષિ સિદ્ધ સંગાહ, મહર્ષિનામ સિદ્ધાનામ ચ સંગાહ સમૂહ, મહર્ષિઓ અને સિદ્ધોનો જે સમૂહ જે છે એ લોકો શું કરી રહ્યા છે? પુષ્કલાભિ સંપૂર્ણાભિ સ્તુતિભિ સ્તુન્વંતી. એ ભગવાન જે ભયભીત થયા છે એ તમારી સ્તુતિ કરી રહ્યા છે. જે મહર્ષિઓ છે, જે સિદ્ધો છે, જે તમારાથી ભયભીત થતા નથી, એ તમારા આ રૂપને ઓળખે છે અને એ લોકો શું કરી રહ્યા છે? પૂર્ણતઃ સ્વસ્થ થઈને તમારી સ્તુતિ કરી રહ્યા છે. પણ એમની સ્તુતિ કેવી છે? પુષ્કલાભિ સંપૂર્ણાભિ. એમનું મન વ્યથિત નથી થયું. ભલે ભગવાનનું ઉગ્ર રૂપ એમને દેખાયું, પણ એમનું મન વ્યથિત થયું નથી. એમનું મન સ્વસ્થ છે, સંતુલિત છે. અને એટલે મને શું કરે છે? એ તમારી પૂર્ણ સ્તુતિ કરે છે. જો આ સમજો, જીવનમાં જે શીખવાનું છે ને, આપણું મન સંતુલિત રહે છે. આપણું ધારેલું જરાક નહીં થાય ને આપણું મગજ શું થાય? ફટકે. જો એનો અર્થ શું થાય? આપણા મનને સંતુલિત રાખતા આપણે શીખ્યા નથી.
આવું ભગવાનનું ઉગ્ર રૂપ છે. અન્ય સર્વ લોકો ભયભીત થઈ ગયા છે, પણ મહર્ષિઓ અને સિદ્ધો જે છે શું છે? મનથી સંતુલિત છે. એ લોકો ગભરાયા નથી. જો ભગવાન સર્જનહાર છે, ભગવાન સર્જન કરનારા છે, ભગવાન પાલનહાર છે, તો સંહાર કરનારા પણ કોણ છે? ભગવાન છે. પણ આપણને પહેલા બે ભગવાન બહુ ગમે. જો આ સમજ, સર્જનહાર આપણને ગમે, પાલનહાર આપણને ગમે, પણ જ્યાં પેલું ભગવાનનું ત્રીજું રૂપ દેખાય ને, ઉગ્રમ, એટલે પેલા ટાંક્યા ઢીલા થઈ ગયા. જો આ સમજો. પણ મહર્ષિ અને સિદ્ધો છે એ નથી ઢીલા થયા. આ સમજવા, એ સ્વસ્થ છે. અને એ લોકો શું કરી રહ્યા છે? ભગવાનની પૂર્ણ સ્તુતિ કરી. પુષ્કલાભિ એટલે શું છે? પૂર્ણ સ્તુતિ કરી. એમના મનમાં કોઈ ભય નથી. એટલું જ નહીં, અર્જુનને બે સમસ્યા હતી. આ સમજો, ઉગ્ર રૂપ જોયું, એ ઉગ્ર રૂપ અર્જુન સ્વીકારી શક્યો નહીં. પહેલી સમસ્યા શું હતી? એ ઉગ્ર રૂપ ભગવાનનું સ્વીકારી શક્યો. એટલે પહેલો અસ્વીકાર તો છે જ, અને સાથે સાથે હવે શું થયો? પેલો ભય પણ એના મનમાં આવ્યો. ઉગ્રતા એ સ્વીકારી શક્યો નહીં, અને એના મનમાં ભય આવ્યો. હંમેશા સમજવું. હું એટલે વારંવાર કહું છું, ગમે એટલું આપણે કરીએ ને, પણ આ જીવનમાં સ્વીકારવું બહુ અઘરું છે. હંમેશા તમને બધાને એટલે કહું છું કે અઘરું બ્રહ્મ જ્ઞાન નથી, અઘરું આ કર્મયોગ છે. કર્મમાં ઈશ્વરાર્પણ બુદ્ધિ કરવી અને કર્મફળમાં પ્રસાદ બુદ્ધિ કરવી અઘરી છે. અને પ્રસાદ બુદ્ધિનું શું થાય અર્થ? સ્વામીજી ગુજરાતી અંગ્રેજી અનુવાદ શું કરે પ્રસાદનું? ચીયરફુલ એક્સેપ્ટન્સ. ચીયરફુલ એક્સેપ્ટન્સ ગુજરાત શું થાય? સહર્ષ સ્વીકાર. પ્રસન્નતાથી આપણે વસ્તુ સ્વીકારી શકીએ છીએ. નથી સ્વીકારી શકતા, જો સમજ, તત્કાળ આપણી બુદ્ધિ બગડે છે. તત્કાળ આપણું મોઢા પરથી ખબર પડી જાય. જો આ વિચાર, પેલાના મોઢા પરથી આપણને ખબર પડી જાય કે આનું છટક્યું. જો આ સમજ, કેમ છટકે આપણું? જો આ વિચાર, આપણા મન પર કોઈ પ્રકારનું નિયંત્રણ આપણા મન. ભગવાન શું કહે છે? તયો હો વશમ ના ગચ્છે. એમના વશમાં નહીં થાવ, પણ આપણે નથી કરી શકતા. મુશ્કેલી જો એટલા માટે અહીંયા ઘડી 3 પ્રકારથી બતાવ્યું. સમજો, જે દેવતાઓ છે એ બધા શું થઈ રહ્યા છે? ભગવાનના મુખમાં પ્રવેશી રહ્યા છે. જે ભાગી શકતા નથી એ લોકો ભયભીત થઈને સ્તુતિ કરી રહ્યા છે. તો પેલા ત્રીજા કોણ છે? મહર્ષિ સિદ્ધ સંગાહ સ્વસ્થ છે. જો વિચાર, કોઈ પ્રકારની માનસિક અસ્વસ્થતા એમના મનમાં નથી. ભગવાનનું ઉગ્ર રૂપ તો એ લોકો જોઈ રહ્યા છે, એ ઉગ્રતા એ લોકો જોઈ રહ્યા છે, અનુભવ કરી જ રહ્યા છે. એટલું જ નહીં, આગળ કઈ ગયો અર્જુન? સ્વતેજસા તપંતમ. ભગવાન તમારા પોતાના તેજથી આ સંપૂર્ણ જગતને તમે તપાવી રહ્યા છો, તો મહર્ષિઓ પણ ભગવાનને આ તેજથી શું થવાના? તપી જ રહ્યા છે. વિચાર, પણ માનસિક રીતે એ લોકો કેવા છે? સ્વસ્થ છે. અને એટલા માટે અર્જુન શું કહે છે? પુષ્કલાભિ સ્તુવંતી. પેલું ખાલી સ્તુવંતી છે, અહીંયા શું છે? પુષ્કલાભિ. તમારી પૂર્ણતઃ સ્તુતિ કરે. કેમ? કે ઉગ્ર રૂપ પણ એ લોકોને માટે કેવું છે? સ્વીકાર્ય છે. ભગવાનના ઉગ્ર રૂપની જો સ્તુતિ કરો ને તો પછી બધું સરળ છે. પ્રતિકૂળતા પણ ભગવાન છે, જો સ્તુતિ કરો ને તમે. સ્વામીજી એટલે બહુ સરસ કહેતા કે સામેવાળો સારો હોય ને આપણે પ્રશંસા કરીએ ને, પણ સામેવાળો ગમે એટલો આપણી સાથે ખરાબ થાય અને છતાં આપણે આપણું મન બગાડીએ નહીં, એની સાથે યોગ્ય વર્તન કરીએ, એ ખરો વિજય છે. સામેવાળો ગમે એવો હોય, પણ આપણે આપણું શું કરીએ? જો આગળ મેં તમને દ્રષ્ટાંત આપ્યું છે કે એક મહાત્મા નદી કિનારે સ્નાન કરવા જાય. રોજ એ સ્નાન કરવા જાય અને રોજ ત્યાં પેલો વીછી પથ્થર પર બેઠો હોય, એ વીછી ડંખ મારે અને એ વીછી પાણીમાં પડે
પેલા મહાત્મા વીંછીને ઉચકીને શું કરે? પેલો બહાર મૂકે. પણ જ્યારે એને બહાર મૂકે ને તો પેલો હાથ પર વીંછી શું કરે? રોજનો નિયમ, પેલા સ્નાન કરવા જાય, પેલો વીંછી પાણીમાં હોય અને બહાર મૂકે ને વીંછી શું કરે? પેલો ડંખ મારે. એટલે પેલો એક બ્રહ્મચારી હતો, એને પૂછ્યું કે મહાત્મા રોજ તમને આ વીંછી ડંખ મારે, શું કામ તમે એને બહાર કાઢો? મહાત્માએ ઉત્તર શું આપ્યો કે જો ડંખ મારો એનો સ્વભાવ છે, એનો સ્વભાવ છોડતો નથી, તો હું સાધુ છું, મારે મારો સ્વભાવ શું કામ છોડવો? એનો સ્વભાવ નથી છોડતો, મારે મારો સ્વભાવ છોડવાનો. પણ આપણે શું કરીએ છીએ? એણે ડંખ મારે, હું 4 મારું. જ્યાં સમજો માતાજી, એ જમાનો ગયો, કોઈ જમાનો ગયો નથી, એ જ જમાનો છે. આ સમજો ટેકનોલોજી ગમે એટલી આવે ને, પણ માણસની માનસિકતા તો શું છે? એ જ છે. કોઈ માનસિકતામાં ફરક નથી. આ સમજો. અને એટલે અર્જુન બહુ સરસ વાત કરે કે આ મહર્ષિઓ સિદ્ધ જે છે એ લોકો પણ આ જ ઉગ્ર રૂપ જોઈ રહ્યા છે, પણ એ લોકો અંદરથી વ્યથિત નથી થયા. માનસિક રીતે કોઈ પણ પ્રકારે એ સંતુલન ગુમાવતા નથી. અને ભગવાન શું કરી રહ્યા છે? એ ઉગ્ર રૂપની પણ ખૂબ પૂર્ણતઃ સ્તુતિ કરી રહ્યા છે. જા વિચાર. પણ કે બાકીના બીજા બધા શું કરે છે? સિદ્ધ પુરુષો જે છે, દેવતાઓ છે, બીજા ઘણા બધા છે. જો આ સમજો રુદ્ર છે, આદિત્ય છે. આપણે આવતીકાલે જોઈશું કે બાકીના બધા પણ આ ભગવાનના ઉગ્ર રૂપને જોઈને શું કરી રહ્યા છે એ અર્જુન વર્ણન. આ બધું અર્જુન જુએ છે. આ સમજવાનું. અર્જુન આ બધું જોઈ રહ્યો છે. કેટલાક ભયભીત થયા છે, કેટલાક ભગવાનના મુખમાં પ્રવેશી રહ્યા છે, કેટલાક સ્વસ્થ રહીને ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે. આ અર્જુન શું કરી રહ્યો છે? વર્ણન. એ જુએ છે આ બધું. જો તો વિચારી જોજો. 3 પ્રકારના લોકો, એમાં અર્જુન કયા પક્ષમાં બેસે છે આપણે જોઈશું આગળ. એ મહર્ષિના પક્ષમાં બેસે છે કે ભયભીતના પક્ષમાં બેસે છે? એ નિર્ણય તો કોણે કરવાનો છે? પોતે. આપણે સ્વસ્થ લોકોના પક્ષમાં બેસવું છે કે પ્રતિક્રિયા આપનારા, પ્રતિઘાત કરનારા લોકોના? આપણે એમાં જ બેસીએ. પેલો આ હુલ્લડ ચાલતો હોય તો આપણે કયા પક્ષમાં બેસીએ? આપણે દાંડો લઈને હાથમાં લઈ શું કરવાનું? ચાલતી પકડવાની. મનુષ્યનો સ્વભાવ જ. અને એટલા માટે જો આ સમજો, આમ ફક્ત વર્ણન નથી, પણ આપણા માનસનું પણ શું છે અહીંયા સરસ વિશ્લેષણ કરવામાં. આગળ આપણે જોઈશું, જેમ આગળ વધીશું ને એમાં માનસિક વિશ્લેષણ આપણું દરેક મનુષ્ય આવો છે. અર્જુન જ આવો છે એમ નહીં, બધા જ આવા છે. અનુકૂળતામાં બધા જ પ્રસન્ન રહે, પણ પ્રતિકૂળતામાં તમે પ્રસન્ન રહી શકો, સ્વસ્થ રહી શકો, એ ગીતાનો ઉપદેશ છે. અને આપણે શું કરવાની જરૂર છે? એ શીખવાનું છે. એટલે આગળ આપણે આવતીકાલે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયા સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાન્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.